નમસ્તે મિત્રો, આ છે ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું પેપર. તેમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ વિભાગ એમાં પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો પરમાણુના સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. ધારો કે આ પરમાણુ હોય તો આ પરમાણુની આ કક્ષાઓ હોય, કક્ષાઓની જે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એને આપણે શું કહીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. પછી ડીએનએનું પૂરું નામ તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. પેશી એટલે શું? તો વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ જે વિશિષ્ટ કાર્ય માટે જોડાયેલો હોય છે એને શું કહીએ છીએ? પેશી કહીએ છીએ. પછી છે સોડિયમના ઇલેક્ટ્રોનની રચના. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. તો શું થશે? ઇલેક્ટ્રોનની ગોઠવણી 2 8 1. પછી રુથરફોર્ડના આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ માટે શેની શોધ માટે જવાબદાર છે? તો પરમાણુ કેન્દ્રની શોધ માટે જવાબદાર છે. ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહેવા માટે જવાબદાર બાષ્પીભવન. કયું સાચું સૂત્ર નથી? તો Na2Cl છે એ સાચું નથી. એના પછી ખરા ખોટા છે. એના પછી ખાલી જગ્યા મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર તો MgCl2. નારિયેળની રેસાયુક્ત છાલ ઘટોત્કચ પેશીની બનેલી છે. ચલો, કોષ દિવાલ તો શું આવશે? સેલ્યુલોઝ. કોષ રસ પટલ તો શું આવશે? પ્રોટીન અને લિપિડ. તો આ હતા આપણા જોડકા. એના પછી છે બે ગુણના પ્રશ્નો છે કે અનાજનો સંગ્રહ કરતા પહેલાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? ઉર્જા સંરક્ષણનો નિયમ. એના પછી છે કેલ્વિનના માપક્રમમાં. તો સૌપ્રથમ આમાં શું કરવાનું છે? તમારે સેલ્સિયસને જો કેલ્વિનમાં કરવા હોય તો 273 એના અંદર ઉમેરી દેવાના, તો તમને કેલ્વિનના માપક્રમમાં જવાબ મળી જશે. તો 25 છે, તો 25 + 273 298 આપણો જવાબ આવશે. બરાબર, આ રીતે કરવાનું છે. એના પછી બળની વ્યાખ્યા આપો, જડત્વનો નિયમ. સહેલા પ્રશ્નો છે એ 2 ગુણમાં આપ્યા છે. એના પછી છે ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર. તો ભૌતિક ફેરફારની અંદર નવા પદાર્થનું સર્જન થતું નથી. રાસાયણિક ફેરફારમાં નવા પદાર્થોનું સર્જન થાય છે. તો એ તમે લખી શકો છો. પછી સમસ્થાનિકો એટલે શું? તો પરમાણુ ક્રમાંક છે એ સમાન હોય, પરમાણુ ક્રમાંક છે એ સમાન હોય અને દળ છે એ અલગ હોય, એને શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. પછી સાર્વત્રિક નિયમ, એનું ગાણિતિક સ્વરૂપ તો બધાને ખબર જ છે, F = G m1 m2 / d². એના પછી છે આણ્વીય દળ શોધવાનું કીધું છે. તો જુઓ, આમાં પ્રથમનું શોધીએ છીએ તો એનું પરમાણુ ક્રમાંક દળ કેટલું છે? Nનું 23, ઓનું કેટલું છે? 16. એક વાર જ છે તો એક વાર. અને Hનું છે 1. તો 23 + 39 ને 40 જવાબ આવશે. એ રીતે તમારે દળ છે એ શોધવાનું છે. એના પછી 4 ગુણનો પ્રશ્ન છે. તો આ હતું આપણા ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું પેપર.